हेलो फ्रेंड, कुकिंग रेसिपीज में तमारू स्वागत है। आज આપણે બનાવીશું દહીં પૂરી। તો અહીંયા મેં 200 ગ્રામ જેટલું દહીં લીધું છે અને દહીં છે તે એકદમ થીક હોય એવું લેવાનું છે, પાતળું દહીં લેવાનું નથી, એકદમ ઘાટું હોય તેવું દહીં લેશું। તેમાં આપણે ખાંડ દળેલી મેં અડધો કપ જેવી એડ કરીશું, 1 કપ જેવી મેં દળી લીધી છે। તો હવે થોડીક આપણે જરૂર પડશે તો ખાંડ એડ કરીશું। ખાંડ દળેલી હશે તો તમારી દહીં પૂરીમાં એકદમ દહીંનું ટેક્સચર છે તે એકદમ સરસ એવું આવશે। તો હવે દહીં છે તેને આપણે એકદમ મિક્સ કરી લેશું ચમચીની મદદથી અને એકદમ મલાઈ જેવું આપણે દહીં કરીશું। તો અહીંયા વિસ્પરની મદદથી આપણે હલાવીશું એટલે એક રસ સરસ એવું થઈ જશે। તો દહીં છે તે તમે જોઈ શકો છો, દહીંનું આ રીતે એકદમ મલાઈ જેવું ચીકણું આપણે એકદમ સરસ એવું કરી લેશું। તો દહીં છે તે સરસ એવું થઈ ગયું છે અને ખાંડ પણ મિક્સ થઈ ગઈ છે। હજી આપણે એકદમ દહીંને ક્રીમી બનાવવા માટે અહીંયા મેં ગળણી લીધી છે અને તેમાં આપણે ગાળી લેશું એટલે જે એનું ટેક્સચર છે તે એકદમ સરસ એવું આવી જશે। તો આ રીતે આપણે ચમચીની મદદથી જે બાકી છે તે બચેલું તેને આપણે આ રીતે એડ કરી દેશું। તો અહીંયા આપણું દહીં બની અને સરસ એવું રેડી થઈ ગયું છે, ગળું થઈ ગયું છે। તો હવે એને આપણે ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ થવા। જો દહીં ઠંડુ હશે તો આપણે દહીં પૂરી ખાવાની મજા આવશે। અહીંયા મેં આંબલી અડધો કલાક પહેલાં ગરમ પાણીમાં મેં પલાળી દીધી છે। તો અહીંયા 50 ગ્રામ જેટલી આંબલી લીધી છે અને તેને સારી રીતે પલાળી અને આ રીતે હાથની મદદથી આપણે ઓગાળી લેશું। તો આપણે આંબલી છે તે સરસ એક રસ થઈ ગઈ છે અને હવે આપણે એમાં એક તપેલી મેં અહીંયા લીધી છે, નાનું બાઉલ, અને ગળણી લેશું અને ગળણીમાં આ રીતે ગાળી લેશું એટલે જે કાંઈ કચરો હોય તે દૂર થઈ જશે અને એક રસ સરસ એવી આપણી આંબલી થઈ જશે। તો આ રીતે આપણે ચમચાની મદદથી કે અથવા ચમચીની મદદથી આ રીતે ગાળી લેશું। તો અહીંયા આપણી આંબલી છે તે સરસ એવી ગળાઈ ગઈ છે અને કચરો પણ નીકળી ગયો છે। તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું। તો અહીંયા આપણે એક બાઉલ લીધું છે અને તેમાં આપણે આંબલીનું જે પાણી છે તે ઉકળવા મૂકી દીધું છે। તો હવે એમાં આપણે 2 ચમચી જેટલો એટલે કે 150 ગ્રામ જેવો ગોળ આપણે એડ કરીશું। અહીંયા ગોળ છે તે મારે પીગળેલો જ છે અને તમારી પાસે કડક ગોળ હોય તો તેને કટિંગ કરી અને ચપ્પુની મદદથી એડ કરવું અને અડધો કપ જેટલું આપણે પાણી એડ કરીશું। તો આપણી ચટણી છે તે સારી રીતે ઉકળશે એટલે એકદમ સરસ એવી બની જશે। અહીંયા આપણે હળદર પાવડર, જીરા પાવડર અને લાલ મરચું પાવડર આપણે એડ કર્યું છે 1 ચમચી અને થોડુંક એવું આપણે ચંચળ પાવડર છે તેને એડ કરીશું। તો ત્રણેય આપણે મિક્સ કરી અને ઉકળવા દેશું। તો તમે જોઈ શકો છો આપણી જે આંબલીની ચટણી છે તે સરસ એવી મિક્સ થઈ ગઈ છે। તમે ગોળની જગ્યાએ ખજૂર પણ વાપરી શકો છો, ખજૂર આંબલીની ચટણી પણ બનાવી શકો છો। તો તમને બેમાંથી ગમે ફાવતી હોય તે બેમાંથી ગમે તમે એડ કરી શકો છો। તો આપણી ચટણી છે થોડીક એવી ઉકળી ગઈ છે અને થીક એવી થઈ ગઈ છે। તમારે એક તૈયાર થઈ ગઈ છે આંબલીની ચટણી અને હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું। તો અહીંયા મેં લીલા ધાણા છે તે 1 કપ જેવા લીધા છે, એક લીલું મરચું, આદું અને લસણની કળી આપણે 3 એડ કરીશું અને અડધા લીંબુનો રસ આપણે નીચોવી નાખીશું।
અહીંયા એક ચમચી જેટલું આપણે જીરા પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલા સંચળ પાવડર એડ કરીશું, અને 1/4 કપ જેટલું આપણે પાણી એડ કરીશું. વધારે પાણી એડ કરવાનું નથી. અને તમારી પાસે સિંગના દાણા હોય અથવા ડાળિયા હોય તો તમે એ પણ એડ કરી શકો છો, અને ફુદીનાના પાન પણ એડ કરી શકો છો. મારી પાસે હાજરમાં નથી એટલે મેં એડ કર્યા નથી. તો આપણી ગ્રીન ચટણી છે તે સરસ એવી બની અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે બંને ચટણીઓ તૈયાર થઈ ગઈ છે. તો આપણે સાઈડમાં મૂકી દઈશું અને મસાલો કરી લેશું. તો અહીંયા મેં 300 ગ્રામ જેવા બટેકા બાફી અને લઈ લીધા છે. તો આ 4 જણા સર્વ કરી શકે એટલે આપણી દહીં પૂરી બનશે. તો બટેકા છે તે સારા બફાઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે. તો હાથ અટકે એ રીતના ગરમ છે. તો હવે એમાં થોડાક પણ મસાલા કરી લેશું. તો આ રીતે જે બટેકા છે તેને એક રસ થાય એવું આપણે બટેકાને કરી લેવાનું છે માવો તૈયાર. તો અહીંયા મેં ચાટ મસાલો છે તે 1 ચમચી જેવો એડ કર્યો છે. અને સ્વાદ પ્રમાણે આપણે 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે. અડધો કપ જેટલા લીલા ધાણા ફ્રેશ. સ્વાદ પ્રમાણે આપણે 1 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કર્યું છે. અડધો કપ જેટલા લીલા ધાણા ફ્રેશ. લાલ મરચું તમારા ટેસ્ટ મુજબ તમે એડ કરી શકો છો. અને આમાં છે મીઠું છે તે મેં બાફતી વખતે એડ કરેલું છે એટલે મીઠું આપણે એડ કરતા નથી. અને સંચળ પાવડર પણ એડ કરેલો છે તો આપણે મીઠા નાખવાની કોઈ જરૂર નથી. અને આ રીતનું આપણું બેટર બની ગયું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રેડી થઈ ગયું છે. તો હવે એક આપણે પ્લેટ લેશું અને તેમાં આપણે અહીંયા મેં પાણીપુરીની પૂરી આવે તે લીધી છે. તેને આપણે આ રીતે ઉપરથી કાણા કરી લેશું. અહીંયા પૂરી તોડતી વખતે આપણે હળવા હાથે જ આપણે અટકવાની છે, કેમ કે પૂરી છે તે એકદમ સોફ્ટ હોય છે એટલે જલ્દી તૂટી જાય છે. તો અહીંયા આપણે પૂરીમાં બધી સરસ એવી કાણા પાડી લીધા છે. તો તેમાં મસાલો ભરી લેશું. તો અહીંયા રેડી કરેલો મસાલો છે તેને એડ કરીશું. તમે ચમચીની મદદથી પણ એડ કરી શકો છો, પણ હાથથી એડ કરશો તો સરસ એવો મિક્સ અંદર સેટ સુધી મસાલો પહોંચી જશે. હવે જે અહીંયા ગ્રીન ચટણી બનાવી છે તેને આપણે એડ કરતા જશું. હવે આંબલીની ચટણી આપણે એડ કરીશું. અહીંયા આંબલીની ચટણી આપણે મીઠી બનાવી છે એકદમ સરસ એવી. તો આ રીતે તમે દહીં પૂરી બનાવશો તો ખૂબ સરસ એવી ટેસ્ટી બને છે અને સ્વાદમાં બજાર કરતાં પણ સારી એવી બને છે. અહીંયા દહીં જો તમે જોઈ શકો છો થોડુંક થીક એવું મને લાગે છે એટલે દહીં થોડુંક આપણે 1 ચમચી જેટલું પાણી નાખી અને એડ કરીશું. તો એકદમ સરસ એવી આપણી દહીં પૂરી બની જશે. હવે અહીંયા આપણે જે ઝીણી સેવ આવે છે તેને એડ કરીશું. એકદમ બારીક આવે છે એવી આપણે સેવ લેવાની છે. દહીં પૂરીમાં આ સેવ હોય છે. અને આપણે જે ચણાની દાળ હોય છે તે આપણે એડ લેવાની છે.
તો તેને પણ આપણે એડ કરીશું. અહીંયા 10 રૂપિયાના પેકેટવાળું મેં એક પેકેટ લીધું છે. તો 4 જણા સર્વ કરી શકીએ એટલો આપણી દહીં પૂરી બનશે. અને દાડમના દાણા છે તેને પણ આપણે ઉપરથી એડ કરીશું. એ તમારે નાખવા હોય તો તમે કિપ્સ પણ કરી શકો છો, તમારી પાસે હોય તો એડ કરવા. અને ચાટ બનાવ્યો છે તેમાં દહીં પૂરીનો, તો એમાં ડુંગળી નાખવી ફરજિયાત છે. ડુંગળી ના હોય તો તમારે ટેસ્ટ એટલો બધો સારો નહીં આવે દહીં પૂરીમાં, એટલે ડુંગળી નાખવી ફરજિયાત છે. અને ઉપરથી લીલા ધાણા છે ફ્રેશ તે એડ કરીશું. અને પાછું આપણે થોડુંક એવું દહીં નાખીશું. તો તમે જોઈ શકો છો આપણી દહીં પૂરી છે તે બની અને રેડી થઈ ગઈ છે. અને જોતાં જ ખાવાનું મન થાય એટલી સરસ બની છે. તો અમારી અહીંયા રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.